સરસ મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો ડામોર સાહેબ આવ્યા છે કાલે, મારા માસીજી ઓફ થઈ ગયા હતા એટલે. તો મેં ચા બનાવીને રેડી કરી દીધી છે. મારે પીવી છે ચા. અહીંયા મને ચીના માટીનો કપ છે, નાનો પડે છે, નથી ગમતો, એટલે હું પીવું છું વાટકીમાં ચા. તો મેં સવારમાં પરોઠી બનાવી દીધી છે. તો ડામોર સાહેબને બી પીવાની છે. એમને જવાનું છે અમદાવાદ, પાછું રવિવારે આવવાનું, 12મું છે એટલે, અને સોમવારે લોકાઈ છે. તો પહેલાં હું ચા નાસ્તો કરી દઉં. ડામોર સાહેબ આવે છે, ટાંકો ભરે છે પાણી. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો ડામોર સાહેબ કાલે આવ્યા હતા, અમારા માસી બા ઓફ થઈ ગયા એટલે. તો એ છે ડામોર સાહેબ અમદાવાદ. ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ તૈયાર થઈ ગયા છે. ગાઈસ, તમને દેશી સ્વિમિંગ પૂલ બતાવું, ગામડાનો દેશી સ્વિમિંગ પૂલ. તો ડામોર સાહેબને બનાવ્યો છે સ્વિમિંગ પૂલ, મારા માટે નાહવા માટે બનાવ્યો છે. આ રહ્યો જો. તો પાણી ભરી દીધું છે. તમે આવો સ્વિમિંગ પૂલ જોયો જ નહીં, પહેલી વાર દેખતા હો. જો પાણી બતાવું બતાવ્યું. સ્વિમિંગ પૂલ સ્વીચ પાડી મૂકી છે મને. ગાઈસ, દેશી સ્વિમિંગ પૂલ ગામડામાં, દેશી સ્વિમિંગ પૂલ. બે દિવસ પછી પાછો આવું છું તો અંદર એન્જોય કરીશું. એન્જોય. પાછો આવું છું એન્જોય કરવા. આ તો જુઠ્ઠું બોલીશ ગાઈઝ. આ છે ને, આ સણતર કામ ચાલુ કર્યું છે કાલે જો પાયાનું. તો આરસીસી ભરવાનું છે અહીંયા, તો એ કામ ચાલુ કર્યું છે. તો મારા નાવા માટે ચાલુ કર્યું છે એમ કીધું છે. તો પાયો, આ પાયો બને છે ને કોટનો, તો એના પાણી જોઈએ ને તો નળનું પાણી ધીમું આવે છે, એટલે પછી પેલો ખાડો પાણી ભરવું પડ્યું, મોટર લગાવવી પડી. કામ ચાલુ થયું છે. તો રોજ આવવા જવાનું ચાલુ જ રહેશે. તો કાલે પાછા અમારા એક અહીંયા પડોશી જતા રહ્યા, એટલે પછી બે કાલ તો થઈ ગયા. માસીબાએ જતા રહ્યા. અને પરમ દિવસ 12મું છે. 12મામાં આવવાનું. પહેલાંમાં કાકા સસરા જતા રહ્યા છે એમ. પછી સોમવારે પાછું લોકાઈ જવાનું છે મકરેડા. તો ચાલુ જ છે. ડામોર સાહેબ તો નીકળી ગયા અમદાવાદ જવા માટે. 2 છોકરા એકલા છે એટલે. જો ગાઈસ, ડામોર સાહેબ ઉપડી ગયા. આર્યન ને દાદાને 2 જણ. તો દાદા જાય છે ભિલોડા. એકદમ લીલું થઈ ગયું છે જો અમારા ઘર આગળ બી મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઉપડી ગયા. તો સણતરનું કામ ચાલે. સિમેન્ટ અહીંયા ઉતારી છે એમાં. તો ગાઈસ, આજે અમારે ફાઇનલી પાયો પૂરાઈ ગયો છે આગળનો. તો મિસ્ત્રી બધા આવ્યા છે. તો આટલે સુધી પૂરાઈ ગયો છે. આગળનો પૂરાઈ ગયો છે. આટલું પૂરાઈ ગયું છે. આ સળિયા ઊભા છે ત્યાં સુધી આરસીસી ભરવાનું છે. તો આટલું બધું પુરાણ આવે છે. આ મેન મિસ્ત્રી કામ કરવાવાળા. તમારે કામ કરાવવું હોય ને તો આ મિસ્ત્રી કણાદેરના છે. તો કમેન્ટ કરજો, તો હું ફોન કરીને કહીશ તમને. એમનું કામ સારું લાગે, કામ સારું થઈ જાય એકદમ કમ્પ્લીટ, તારે વિડીયો બતાવીશ તમને કેવું કામ કર્યું છે એમ. અત્યારે હાલમાં કામ ચાલુ છે પાયા પૂરણનું. બધા આવી ગયા.
તો પાછળનું બધું બાકી છે હજી. કઈ સાંજનો સમય થઈ ગયો તો નહીં બી લીધું મને. નહીં હવે જમવા બનાવવાનું છે. તો મજૂર અહીંયા કામ કરતા હતા. કામ પૂરું થઈ ગયું એટલે એમનો સમય થઈ ગયો એટલે તો રજા પાડીને જતા રહ્યા. આટલું કર્યું છે કામ. હજુ બાકી છે, પાછળનું બાકી છે, આ બાજુ બાકી છે. પછી આ સળિયારું પાસે આરસીસી ભરાશે ત્યારે આંગણાનું લેવલ થશે, સોપાણને આંગણાનું બંનેનું. હવે કાલે ખબર પડે કાલે કેટલું કામ થાય છે. હજુ ખાચું કામ બાકી છે. હજી 6-7 દિવસ ચાલશે, એટલું બધું કામ છે. એટલા દિવસ ચાલશે. તો હું હવે જમવા બનાવી દઉં. અને 2 જણનું જમવા બનાવવાનું છે. 2 જણ એટલે 2 જણનું જ. હું અને દર્શન તો આજે બનાવ્યું છું પરવરનું શાક. તો પરવર સુધારી મૂકી દીધા છે. તો ફટાફટ હવે પરવર બનાવી દઉં. તો દર્શન હવે આવશે. તૈયારી કરી દીધી છે જમવા બનાવવાનું. તો બ્લોગમાં બની રહેજો. કાંઈ જ અમારું જમવા બની ગયું છે. તો અમે જમી લઈએ. આજે પરવરનું શાક બનાવ્યું છે. પરવરનું શાક, રોટલી. તો અમે 2 જણ છીએ. દર્શન ના પાડે છે મને આજે કેમેરામાં ના લેતી એમ. આજે મનાઈ છે, વરસાદ આવ્યો છે. તો પણ હું જમીન જાઉં ત્યારે તમને બતાવું. ગાઈસ વાતાવરણ એવું થઈ ગયું છે. તો વરસાદ આવે એવું. તો વીજળી બી કરકે છે. જો તમને બતાવું, વાવાઝોડું બી આ ચાલુ છે. જો કેવી થાય છે વીજળી. જો બીક લાગે એવી. પવન બહુ આવે છે. બંને સાઈડ થાય છે વીજળી કડાકા. તો પવન બહુ જ છે. હજુ વરસાદ નહીં ચાલુ થયો. તો હવે શાંતિથી ઊંઘી જઈએ. જમી લીધું છે. તો પવન છે, ખબર નહીં રાત્રે વાવાઝોડું આવે, બહુ આવે તો લાઈટ જતી રહે. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, સી યુ.